દાહોદ જિલ્લાના નવરચિત ગુરુ ગોવિંદ લીમડીમાં ભાજપનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. દીપાવલીના પર્વ પછી અલગ અલગ રાજકીય પાર્ટીઓ સ્નેહ મિલન કાર્યક્રમ યોજતી હોય છે, જેમાં નેતાઓ, પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન યોજવામાં આવતું હોય છે. તે જ પ્રમાણે આજે નવરચિત ગુરુ ગોવિંદ લીમડી તાલુકામાં ગુજરાત સરકારમાં નવા બનેલા રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારા, ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા, ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયા, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, જિલ્લા પંચાયત સભ્ય કૃષ્ણરાજ ભુરિયા, લલિત ભુરિયા, ઝાલોદ તાલુકાના સરપંચો સહિત ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ગુરુ ગોવિંદજીના ધામ ખાતે ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને અલગ અલગ નેતાઓએ પોતાના વક્તવ્યો પ્રમાણે સરકારની યોજનાઓ વિશે જાણકારીઓ આપી હતી અને વિરોધી પાર્ટીઓના નેતાઓને આડે હાથ લેવામાં આવ્યા હતા. જેમાં તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા લીમડી તાલુકાના ડુંગરી ગામે ગુજરાત જોડો જનસભા અંતર્ગત સભા યોજવામાં આવી હતી. તેમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે આને લઈને ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયાએ પોતાના વક્તવ્યોમાં આમ આદમી પાર્ટી અને ચેતર વસાવા ઉપર નિશાન સાધીને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની કોઈ સરકાર, શાસન કે વહીવટ નથી, તેમ છતાંય મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે અને તાલુકા, જિલ્લા પંચાયત લડવાની વાતો કરવામાં આવે છે, પણ એમના એજન્ડા વિકાસના શું છે એ એમને ભૂલથી પણ ખબર નથી અને એમને ભૂલથી મળી ગયું છે. અને આ ચેતર વસાવા કોણ છે એ તમને બધાને ખબર છે. ચેતર વસાવાનો ઇતિહાસ જુઓ, કેજરીવાલનો ઇતિહાસ જુઓ, જેમાં લાંબા સમય સુધી ભ્રષ્ટાચાર કર્યો અને જેલમાં રહેવું પડ્યું હતું. તેમજ ડુંગરી ગામે ચેતર લોકોને છેતરીને ગયો, તેથી કોઈના આવેશમાં આવવું નથી તેમ કહી જાકારો પણ આપવામાં આવ્યો હતો. ડુંગરીની અંદર ટૂંકા સમયની અંદર કેજરીવાલના ચેતર વસાવો અહીંયા ડુંગરીની અંદર સભા કરી. મહીસાગર જિલ્લો, પંચમહાલ, દાહોદ, ઝાપા, અલીરાજપુર, બાંસવાડા, ડુંગરપુર જિલ્લાના લોકો લાયા. 5-7 હજાર માણસો ભેગા કર્યા. મોટી મોટી ડંફાસની વાતો કરી છે. ભાઈઓ બહેનો, એ ડંફાસ મારવા વાળાનું કોઈ સ્થાન નથી, કોઈ જગ્યા નથી. દેશમાં શાસન આપણું, રાજ્યમાં આપણું શાસન. ભાઈઓ બહેનો, જેનો વિકાસ કરવો હોય તો મોદી સાહેબનું આપણે સપનું સાકાર કરવાનું છે. મોદી સાહેબની સાથે રહેવાનું છે. આપણો વિકાસ કરવો હોય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સાથે રહેવું પડે. જિલ્લામાં આપણા જસવંતસિંહ ભાભોર સાહેબ, આપણા મંત્રી મહોદય સાહેબ છે. ઝાડાનું કોઈ સ્થાન નથી, કોઈ જગ્યા નથી. ભાઈઓ બહેનો, એમનું કોઈ સરકાર નથી, એમનું કોઈ શાસન નથી, વહીવટ નથી. મોટી મોટી વાતો કરે. અમારી સરકાર આવવાની, જિલ્લો અમે લડાવવાના, તાલુકો અમે લડાવવાના. કથા લડાવવાના મારા ભાઈ. તમારો એજન્ડા શું છે? તમારા વિકાસનો એજન્ડા શું છે? તમારો સંગઠનનો શું છે? ભાઈઓ બહેનો, એ ભૂલથી બ્રાહ્મણે બકરું ખભા પર મૂક્યું અને પુત્રો એમ કહેતું ને, ભૂલથી એમને મળી ગયું છે. ભાઈઓ બહેનો, આ ચેતર વસાવા કોણ છે એ બધાને ખબર છે. ચેતર વસાવાનો ઇતિહાસ દેખો, કેજરીવાલનો ઇતિહાસ દેખો, એક આમ આદમીની સરકાર દેખો. દિલ્હીની અંદર જેલમાં છૂટવો છે. લાંબા સમય સુધી ભ્રષ્ટાચાર કર્યો. ગરીબોના કલ્યાણ માટેનો દારૂમાં રૂપિયા ખર્ચ્યા, દારૂના ઠેકા ખોલ્યા. એ કેજરીવાલ છે, 100 સરકાર છે. એ કેજરીવાલને તમારે જવાનું છે. તમે ભણેલા ગણેલા છો, શિક્ષિત છો, માન સન્માન વાળા છો, ઇજ્જત વાળા છો. આ કેજરીવાલ, આમ આદમીની પાર્ટી કોઈ ઇજ્જત નથી, આબરૂ નથી, કોઈ જગ્યાએ એનું સ્થાન નથી. એક મુન્નીબેન જેવો ફરીને મુન્નીબેન સાથે આપણે જવાય. લીમ ખેડાવાળો નરેશ બારિયો તો કોણ છે, કેવો હતો, તને પણ અમે ઓળખીએ છીએ. મારા છોરા અમારી ધરતી પર આવે તને ખબર પડે. આ તો અમે બે આંખોની હરમ રાખી. દેશમાં અમારી સરકાર, રાજ્યમાં અમારી સરકાર, જિલ્લો તાલુકો મારો હોય, જે શાસન, જે વહીવટ હોય, એક નાની મોટી ફેરી કરી ગયો. બીજી વાર આવે તેને ઘડીનો શક્તિ ભાગ યાદ કરાવો કે તું કોણ છે, કેવા છે. અમે વિકાસ લઈને બેઠેલા છે. મૂળ મંત્ર અમારો છે, અમારો સર્વાંગી વિકાસ, સમતોલ વિકાસ, ગરીબોના ઉત્થાન માટે, ગરીબોના વિકાસ માટે. અમારી દેશની સરકાર, રાજ્યની સરકારનો જે મૂળ એજન્ડા છે, મૂળ એજન્ડા લઈને અમે ચાલનાર છે. રસ્તા કરીશું, ભારતીય જનતા પાર્ટી રસ્તા કરી છે, પુલ કરશે, કોઝવે કરશે, ડેમ કરશે, શાળાના ઓરડા કરશે, નંદઘર બનાવશે.
CSC PSU ના મકાન બનાવશે, સબ સેન્ટર બનાવશે, ઉદ્વન સિંચાઈ યોજનાઓ બનાવશે. ભાઈઓ બહેનો, આપણી સરકાર છે, આપણું શાસન છે. અમે ડંકાની સોટ ઉપર વિકાસ કરવા માટે અમે લઈને ચાલ્યા. ભાઈઓ બહેનો, આપણા કોઈ જગ્યાએ કોઈની વાતેમાં આવીએ નહીં, એમને જાકારો આપીએ, આપણા ગામમાં પ્રવેશ પણ નહીં આપીએ. અને ગણ્યા કાંઠે મારા સોરા સરપંચો ગયા છે ને, એમને અમે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણની દિશા પરિવર્તન કરવાના, એમને છોડવાના નથી. ભ્રષ્ટાચાર કર્યો, કામ કર્યા વગર રૂપિયા ઉપાડી લીધા, એવાને પણ અમે એમને ગણતરીના કલાકોની અંદર જેલમાં નાખવાના છે. આટલી મોટી સરકાર હોય, વિશ્વમાં મોટા મોટી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, એનું શાસન નરેન્દ્ર મોદી, અમિત શાહ સાહેબના હાથમાં એનું શાસન હોય, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, એની ટીમ હોય, એ સરકારના અમે ધારાસભ્ય છે. ધારાસભ્ય તરીકે ડંકાની સોટ ઉપર અમે વિકાસ કરીએ છીએ. રાત દિવસ જનતાની પાછળ રહીએ છીએ, જનતાની સાથે રહીએ છીએ. ભાઈઓ બહેનો, જે સરપંચો ગયા, જે તાલુકા સભ્યો ગયા, પૂર્વ હોદ્દેદારો ગયા, એમનો ઇતિહાસ નકશાના પન્ના ઉપર છે. કોણ કેવું છે, કોણ કેવું હતું, તમે બધા ઇતિહાસ જોવો છો. જેનું શાસન નથી, જેનું વહીવટ નથી, એવી કોંગ્રેસ અને એને આમ આદમીને આપણે જાકારો આપીએ અને આપણી સરકાર આપણા વહીવટની સાથે રહીએ. એક પણ આપણે ભાઈઓ બહેનો આપણા પરિવાર સાથે નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે, સૌનો સાથ અને સૌનો વિકાસ. સૌને સાથે લઈને ચાલનારા આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યની સરકાર અને જિલ્લો, તાલુકો છે, ગામડા સુધી આપણું શાસન, આપણું વહીવટ હોય તો આપણે આપણા વહીવટ અને આપણા શાસન આપણી ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવાનું છે. અને આપણા યશસ્વી અને લોકપ્રિય મંત્રી રમેશભાઈ કટારા સાહેબ આવનાર સમયની અંદર જે ખૂટતા કામો છે એ કામો અમે સાથે મળીને પૂર્ણ કરીશું એવું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખાતરી આપું છું. અને કેન્દ્રની સરકારમાંથી માન્ય જસવંતસિંહ ભાભોર સાહેબ આપણા સૌના માટે સર્વાંગી વિકાસ માટે, સમતોલ વિકાસ માટે ભારત સરકારની ગ્રાન્ટો લાવી પણ આપણો વિકાસ કરવાના છે. પૂરી ટીમ દાહોદ તરીકે, દાહોદ જિલ્લાનું સંગઠન હોય કે ચૂંટાયેલી પાંખ હોય, સૌ સાથે મળે. દાહોદ તાલુકો હોય, ફતેપુરા તાલુકો હોય કે આપણી વિધાનસભા હોય, વિધાનસભાનો પેરેલી વિકાસ થાય, એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે સેવા કરવા માટે રાત દિવસ અમે તમારી સાથે છે, તમારી શરણોમાં છે. તમારી સેવા કરવામાં અમે ક્યારેય કસર છોડવાના નથી ભાઈઓ બહેનો. એના માટે જે તમારી આશા રમાનો તમારા આશીર્વાદ છે, એ આશીર્વાદ અમે પૂર્ણ કરીશું એવી ખાતરી આપીએ છીએ. સમયને અભાવે વધુ બોલી શકતા નથી. સ્ટેજ ઉપર ઉપરથી સૌ અમારા સન્માનિત ભાઈઓ બહેનો અને સામાન્ય રોડમાં બેઠેલા અમારા માતા પિતા તુલ્ય સૌ ભાઈઓ બહેનો તમારી શરણોમાં નવા વર્ષનું સ્વાગત કરું છું, સન્માન કરું છું. અને આજથી આપણે કામે લાગીએ. ભારતીય જનતા પાર્ટી સંગઠન વધુ ને વધુ મજબૂત થાય અને સરકારની અંદર તાલુકો હોય, જિલ્લો હોય, નગરપાલિકા હોય, એ સ્પષ્ટ બહુમતી સાથે આજથી આપણે ગોવિંદ ગુરુની પવિત્ર ધરા ઉપર એમની શરણોમાં કોટી કોટી વંદન કરી આગળ વધીએ એવી આપ સૌને મારી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. ઉપરથી તમારા સૌ પત્રકાર ભાઈઓ બહેનોનું પણ નવા વર્ષનું હાર્દિક સ્વાગત કરું છું, સન્માન કરું છું. સૌનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.